નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપ્યા। આ ઉપરાંત કલેક્ટરશ્રીએ અધિકારીઓને સંકલનની બેઠકમાં સમયસર હાજર રહેવા તાકીદ કરી હતી। અધિકારીઓ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો અને ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા જિલ્લા કલેક્ટરશ્રી અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું। કલેક્ટરશ્રીએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થયા હોય તેને તાકીદ દૂર કરવા જણાવ્યું અને દબાણ દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે સક્રિય રહીને કામગીરી કરવા જણાવ્યું। આ ઉપરાંત સરકારી બાકી લેનાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપી। બેઠકમાં ઉપસ્થિત સાંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સંસદ સભ્યશ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।